મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણે આજે ભરતી રહેશે કાયમી અને સરકારી ભરતી છે। ઓકે, ભરતીનું નામ છે DRDO JRF ભરતી 2025। ઓકે, તો DRDO વિશે બધાને ખ્યાલ જ હશે, આપણું ડિફેન્સ ઇન્ડિયાની જે ડિફેન્સ સિસ્ટમ છે ઓકે તેનામાં છે। ઓકે, એનું ફૂલ ફોર્મ જાણી લઈએ મિત્રો। તો કે DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન। ઓકે, જે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ તરીકે ઇન્ડિયાની અંદર આવેલી છે, ગવર્મેન્ટ આપણી શું કે ડિફેન્સ કરે છે। ઓકે, તો એની અંદર છે JRFની ફૂલ ફોર્મની વાત કરીએ તો JRF એટલે કે જુનિયર રિસર્ચ ફેલો। ઓકે, તો DRDO JRFની આ ભરતી છે અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે કોઈપણ જાતની એક્ઝામ નથી, નો ગવર્મેન્ટ એક્ઝામ જોબ રહેવાની છે તમારી, કોઈપણ જાતની પરીક્ષા વગર તમારી ઇન્ટરવ્યૂ દ્વારા તમારી આ ભરતી થવાની છે। ઓકે, ખૂબ જ સારી ભરતી છે। પગારની વાત કરીએ તો એની તો વાત જ નથી થાય મિત્રો। ઓકે, તો પગાર તમારો 37,000 રૂપિયા પગાર રહેવાનો છે। ઓકે મિત્રો, તો ખૂબ જ સારી ભરતી છે, કાયમી ભરતી સરકારી રહેશે। ઓકે, કોઈપણ પરીક્ષા વગર છે, તો અત્યારે જ ફોર્મ ભરી દેજો જેથી કરીને તમને કોઈ શું કહેવાય કે ફોર્મ ભરવામાં લાસ્ટ ડેટ આવે છે તો તમારેથી ચૂકી ન જવાય। ઓકે મિત્રો, તો આ વિડીયોની અંદર આપણે જોઈશું જે DRDOની ભરતી છે। ઓકે, તો તેનું આપણે જે ઓવરવ્યૂ લેશું, ત્યારબાદ જે એની એજ લિમિટેશન શું રહેશે, તમને સેલેરી કેટલી એમાં આપવામાં આવશે અને કેટલી પોસ્ટો છે। ઓકે, જો JRFની અંદર અલગ અલગ પોસ્ટો છે, એ અલગ અલગ પોસ્ટો વિશે આપણે તમારે શું કે એજ ક્વોલિફિકેશન શું રહેશે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે, એ સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર લઈ લેવાની છે મિત્રો। ઓકે, તો ખૂબ જ સારી ભરતી છે। જે લાસ્ટમાં આપણે જે ફોર્મ ભરવાનું આવે છે ઓકે આનું કે કઈ રીતે આપણે ફોર્મ ભરવું એ પ્રમાણે માહિતી આપણે લઈ લઈશું અને કયા સરનામે મોકલવું એ પણ સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર લઈ લેવાની છે મિત્રો। તો વિડીયો સ્કીપ ના કરતા એન્ડ સુધી જોજો જેથી કરીને તમને શું કહેવાય ભરતી વિશે કોઈ પણ જાતની ક્વેરી ના રહે અને સાથે સાથે એ પણ જણાવી દેજો કે તમે હાલમાં કઈ ભરતીની તૈયારી કરો છો અને આગળનો વિડીયો તમારે કઈ ભરતી ઉપર એટલે કે 10 પાસ 12 પાસ ઉપર જોઈએ છે એ પ્રમાણે વિડીયો બનાવવામાં ખ્યાલ આવે। ઓકે, તો ચાલુ કરી દે આજનો આપણે વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જજો જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જાય મિત્રો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહ્યા છીએ મિત્રો। તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ DRDO રેક્રુટમેન્ટ ઓવરવ્યૂ લઈ લઈએ મિત્રો। તો ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો DRDO ઇન્ડિયા એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયા તરીકેની મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ। ઓકે, તો ટોટલ પોસ્ટની વાત કરીએ તો JRFની પોસ્ટ છે જુનિયર રિસર્ચ ફેલો તરીકેની। ઓકે, એમાં કયા શું કહેવાય કઈ જગ્યા ઉપર છે જુનિયર રિસર્ચ તરીકે, ઓકે આગળ ડિટેલમાં જોઈશું મિત્રો। ઓકે, ટોટલ પોસ્ટ કેટલી છે તો વેરિયસ પોસ્ટ છે, કઈ પોસ્ટ છે એ પણ આગળ આપણે વિડીયોમાં જોવાના છે મિત્રો। જોબ ટાઈપની વાત કરીએ તો ફૂલ ટાઈમ તમારે રહેશે। ઓકે, પાર્ટ ટાઈમ નથી, ફૂલ ટાઈમ તમારે ત્યાં નોકરી કરવાની રહેશે। પગાર તમને 37,000 રૂપિયા પર મંથ આપવામાં આવશે, કાયમી ભરતી છે મિત્રો। ઓકે, એપ્લાય મોડની વાત કરીએ મિત્રો તો કે ઓફલાઈન છે, કોઈપણ જાતનું તમારે ઓનલાઈન ફોર્મ કે કશું ભરવાનું નથી। તમારે જે ડોક્યુમેન્ટ છે તે આપેલ સરનામે ફોર્મ પ્રમાણે હું તમને આગળ સમજાવું છું કઈ રીતે ફોર્મ છે અને ફોર્મ પરનો નમૂનો પણ તમને બતાવી દઈશ કે કઈ રીતે ફોર્મ ભરવાનું છે। ઓકે, અને વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી ભરતી થવાની છે। કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઓવર ઇન્ડિયામાંથી મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે મિત્રો, એટલે ખૂબ જ ધ્યાનથી જોજો જેથી કરીને તમને કોઈ પણ ક્વેરી ના રહે। ઓકે મિત્રો, સૌથી પહેલાં આપણે એજ લિમિટેશનની વાત કરીએ કે એજ લિમિટેશન એટલે કે ઉંમર મર્યાદા તમારી શું રહેશે તો મિનિમમ તમારે 18 વર્ષ હોવા જરૂરી છે અને મેક્સિમમ 28 વર્ષ તમને શું કહેવાય ઉંમર મર્યાદા આપેલી છે। ઓકે, તો ગવર્મેન્ટ ભરતી છે એટલે જે ગવર્મેન્ટના નિયમ મુજબ OBCને 3 અને SC/STને જે 5 વર્ષની આપવામાં આવે છે છૂટછાટ એ પણ તમને આની અંદર મળી રહેવાની છે। ઓકે મિત્રો, સેલેરીની વાત કરીએ તો 37,000 રૂપિયા તમારી સેલેરી રહેવાની છે પર મંથની। ઓકે, કાયમી ભરતી છે તમારી આ। એપ્લિકેશનની ફીની વાત કરીએ તો કોઈ જનરલ OBC કે કોઈ પણ કાસ્ટ કોઈ પણ જાતની ફી ભરવાની છે નહીં, કોઈ પણ ફી કે કોઈ પણ પરીક્ષા વગર તમારી આ ભરતી થવાની છે। ઓકે, સિલેક્શન પ્રોસેસની વાત કરી લે તો સિલેક્શન પ્રોસેસમાં આપણે ઓફલાઈન છે। ઓકે, એટલે કોઈ પણ જાતની ઇન્ટરવ્યૂ ફોર્મ ભરવાના નથી, તમે જે ફોર્મ લાસ્ટમાં બતાવું છું તમને એ પ્રમાણે તમારે ફોર્મ ફિલઅપ કરી અને જરૂરી તમારે જે ડોક્યુમેન્ટ છે એ જોડી અને આપેલ સરનામે મોકલવાના રહેશે। ઓકે, સરનામું હું તો પણ તમને આગળ જણાવી દઉં છું। ત્યારબાદ તમારે સરનામે પહોંચી જશે, ત્યારબાદ તમને વોક ઇન ઇન્ટરવ્યૂની તારીખ આપવામાં આવશે, એ પ્રમાણે તમારે વોક ઇન ઇન્ટરવ્યૂ પ્રમાણે ત્યાં જવાનું રહેશે તારીખ અને સમય પ્રમાણે। ઓકે, અને ત્યાં તમારું ઇન્ટરવ્યૂ થશે અને તમારું સિલેક્શન થશે। ઓકે, બેઝિક સારું છે। ઓકે, એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો પોસ્ટ મુજબ ડિગ્રી હોવી જરૂરી છે। તો આની અંદર ટોટલ 3 પોસ્ટ છે। ઓકે, એ આગળ આપણે ડિટેલ ઓફિશિયલ નોટિફિકેશન છે એ જોઈએ છે તો 3 જાતની વેકન્સીઓ છે આની અંદર, એ પ્રમાણે એક M.Tech છે। ઓકે, જે કોમ્પ્યુટર માટેની છે, તો કોમ્પ્યુટર રિસર્ચ ફેલો તરીકેની છે, તો તમારે એ પ્રમાણે કોમ્પ્યુટર વિષયમાં
MA કરેલું હોવું જોઈએ કે BTech કરેલું હોવું જોઈએ. ઓકે, એવી જ રીતે ટોટલ બીજી 2 પોસ્ટ પણ છે નીચે, એને પણ આપણે ઓફિશિયલ નોટિફિકેશન જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો. ઓકે, ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ મિત્રો તો ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ ક્યારથી થાય છે તો 21 એપ્રિલથી તમારું ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ થાય છે અને લાસ્ટ ડેટ 23 એપ્રિલ. ઓકે, તો 3 પોસ્ટ છે, 3 પોસ્ટ મુજબ અલગ અલગ 21, 22 અને 23 દિવસો ફાળેલા છે એમને. ઓકે, એ પ્રમાણે તમારું ઇન્ટરવ્યૂ થશે એ તારીખ મુજબ. ઓકે, તો તમારે ડોક્યુમેન્ટ શું જોડવાના રહેશે એ પણ આપણે જોઈ લઈએ. તો રિઝ્યુમ અથવા તો CV જોડવાનું રહેશે, ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો. ઓકે, અને એજ પ્રૂફ માટે તમારું આધાર કાર્ડ તો છે તે, પરંતુ અન્ય પણ તમારે મોકલવાનું રહેશે કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ કહેવાય. ઓકે, ડિફેન્સ માટેની. ઓકે, એટલે તમે એના શું કે એજ પ્રૂફ તરીકે તમારું જે બર્થ સર્ટિફિકેટ આવે છે એ મોકલી શકો છો આની અંદર. ઓકે, તો આ બેઝિક માહિતી છે. હવે ડિટેલમાં જોઈએ. ઓકે, તો અત્યારે તમને આ જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તે જે આ હું તમને શું કહેવાય ઓફિશિયલ નોટિફિકેશન અને જે આ શું કહેવાય જે ફોર્મ ફિલઅપ કરવાનું છે. ઓકે, એ તમને હું આપણા ટેલિગ્રામ ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં બંનેમાં મોકલી દેવાનું છે. ત્યાંથી આ PDF ડાઉનલોડ કરી લેજો અને જે આ ફોર્મ છે એ પ્રિન્ટ કઢાવી લેજો અને આ પ્રમાણે ભરવાનું રહેશે તમારે. ઓકે, તો એમાં જણાવેલ છે એપ્લિકેશન ફોર્મ ફોર જુનિયર રિસર્ચ ફેલોશિપ. ઓકે, એટલે કે JRF માટેની. ઓકે, તો સાઈડમાં એક પાસપોર્ટ સાઇઝનો ફોટો છે. ઓકે, તમને ના દેખાતો તો થોડોક ફોન ત્રાસો કરી લેજો કારણ કે જગ્યાના અભાવના કારણે આપણે ફોન શું કહેવાય ત્રાસો કરેલો છે. ઓકે, તો તમે શું કહેવાય તમને PDF મોકલી દઈશ, એમાં તમે ઝૂમ કરીને પણ જોઈ શકો છો અને યુટ્યુબમાં પણ અત્યારે ઝૂમ કરીને જોઈ શકો છો. ઓકે, તો પાસપોર્ટ સાઇઝનો જમણી બાજુ જે ઉપર ખૂણામાં પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારો લગાવવાનો રહેશે. ઓકે, તો તમારે શું ટીક કર્યું છે એ પણ જોઈશે. ઓકે, તો ફૂલ નેમ બ્લોક લેટરની અંદર લખવાનું રહેશે. ઓકે, તમારે તમારું નામ, પહેલાં સરનેમ લખવાની રહેશે. ઓકે, ખાસ ધ્યાન રાખજો, પહેલાં સરનેમ, ત્યારબાદ તમારું નામ, ત્યારબાદ તમારા પપ્પાનું નામ રહેશે. ઓકે, ફાધર્સનું નામ પણ નીચે લખવાનું છે, જેન્ડર એટલે કે મેલ ફિમેલ જે કરો એ. ઓકે, કેટેગરી જનરલ, SC ST OBC કયામાંથી તમે બિલોંગ કરો છો તે લખવાનું રહેશે. ડેટ ઓફ બર્થ અને નેશનાલિટી. ઓકે, એટલે કે ઇન્ડિયા એ પ્રમાણે લખવાનું રહેશે. ઓકે, ત્યારબાદ જે તમારો એડ્રેસ છે અને પરમિનન્ટ એડ્રેસ જો તમે કોઈ પણ જગ્યાએ જોબ કરો છો કે બહાર રહો છો તો એ પહેલા એડ્રેસની અંદર લખવાનું રહેશે. ઓકે, પિનકોડ, સ્ટેટ અને જે પરમિનન્ટ એડ્રેસ છે એટલે કે તમારા પપ્પાનું જ્યાં તમારું આધાર કાર્ડ હોય. ઓકે, ત્યાં તમારે એ મોકલવાનું રહેશે. ઓકે, લખવાનું. ત્યારબાદ કોન્ટેક્ટ નંબર લખવાનો રહેશે. ઓકે, મેલ ID પણ જણાવી દેજો એ તો વધુ ખ્યાલ આવી જાય. ઓકે મિત્રો, ત્યારબાદ જે છે મેઇન વસ્તુ એ છે એજ્યુકેશન ક્વોલિફિકેશન 10મા પ્રમાણે એ પણ લખવાની રહેશે. ઓકે, એક્ઝામિનેશન પાસ કરી હતી તો પહેલાં 10મું, 12મું, પછી જે તમે BTech કર્યું હોય, MTech કર્યું હોય, ઓકે, કોઈ પણ જાતની ડિગ્રી કરી હોય એ પ્રમાણે લખવાનું રહેશે. કયા સબ્જેક્ટ સાથે કર્યું છે મેઇન સબ્જેક્ટ, બોર્ડ કે યુનિવર્સિટી તમારે શું લાગુ પડે છે એ પણ આની અંદર લખવાનું રહેશે. કયા મહિનાની અંદર અને કયા વર્ષની અંદર તમે પાસ કર્યું એ પણ લખવાનું રહેશે. અને ડિવિઝન અને ક્લાસ અને તમારે ગ્રેડ જે આપવામાં આવશે ઓકે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. અને પર્સન્ટેજ આપે તો પર્સન્ટેજ અથવા તો CGPA તમારે આની અંદર લખવાનો રહેશે મિત્રો. ઓકે, ત્યારબાદ એક્સપિરિયન્સ જો તમે કોઈ પણ જગ્યાએ નોકરી કરી હોય તો ઓકે, તો નેમ ઓફ પોસ્ટ ઓર ડેઝિગ્નેશન, તમે કઈ પોસ્ટ કે કઈ પોસ્ટ ઉપર તમે નોકરી કરતા હતા. ઓકે, ડેઝિગ્નેશન તમારી શું હતી એ લખવાની રહેશે. અને જે ઓર્ગેનાઇઝેશન અથવા તો તમે નોકરી કરી હોય કંપની ડિપાર્ટમેન્ટની અંદર એ તમારે લખવાનું રહેશે. ત્યારબાદ તમે પીરિયડ ઓફ સર્વિસ, ઓકે, ચાલુ ક્યારથી કર્યું હતું અને પૂરું ક્યારથી કર્યું છે. ઓકે, અને જો લિવિંગ ઇફ એની હોય તો ઓકે, તમે જો ધારો કે તમને ના ફાવતું હોય, પગાર ઓછો પડતો હોય, કોઈ પણ જાતનું જે તમારું શું કહેવાય રીઝન છે તમારે એ પણ જણાવવાનું રહેશે આની અંદર. ઓકે, ત્યારબાદ જે નેટ અને ગેટની જે એક્ઝામિનેશન પ્રૂફ ઓકે એ પણ તમારે મોકલવાનું રહેશે ગેટ એક્ઝામ માટેનું. જો નથી કર્યું તો પણ વાંધો નથી, નો પણ તમે દર્શાવી શકો છો. તો આવી રીતે તમે ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ આપણે આપણા ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંનેમાં મોકલી દીધું છે, તો ત્યાંથી પ્રિન્ટ કઢાવી અને ફોર્મ ફિલઅપ કરી અને જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ પણ ગ્રુપમાં મોકલી દેવાનું છે બધું એક સાથે તે. ઓકે, ત્યાં તમારે સરનામે મોકલવાનું રહેશે મિત્રો. ઓકે, તો આ ભરતીની અંદર તમને બીજી કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. આપણી ચેનલ માટે એક લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે ઘણી બધી મહેનતથી માહિતી એકઠી કરીને તમારા માટે આ વિડીયો બનાવી છે દોસ્ત. તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઇબ તો બને છે. મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય માતાજી મિત્રો.